છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ગામમાં કુંભારવાડા ફળિયામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ જતા 4 મજૂરો દટાયા હતા અને 2 શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। નસવાડી ગામના કુંભારવાડા ફળિયામાં 40 વર્ષ જૂનું મહેશભાઈ પ્રજાપતિનું મકાન આવેલું છે, જેનું રિપેરિંગ કામ કોન્ટ્રાક્ટર કાળુભાઈ તણખલાવાડાને સોંપવામાં આવ્યું હતું। ત્યારે બપોરે 4 કલાકે અચાનક મકાનની દિવાલ ધરાશાયી થઈ જતા 4 શ્રમજીવી દટાઈ ગયા હતા અને ઈંટો અને માટીના ઢગલા નીચે દટાઈ ગયેલા 2 શ્રમજીવીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। નસવાડી ગામમાં મકાન ચણતર કરતા હતા, એમાં બાજુના મકાનની દિવાલ પડી, એમાં 4 માણસ દટાઈ ગયા। બેને વહેલી તકે લાવ્યા, એક તો વિજયભાઈ સુરેશભાઈ તડવી, ઉંમર વર્ષ 25, અને બીજો હતો જયંતિભાઈ સનાભાઈ તડવી, જરખલીનો છે, 45 વર્ષનો। એ બંને સારા છે, એને ટ્રીટમેન્ટ આપી અને એમને એસસીજી હોસ્પિટલ બરોડા મોકલી આપ્યા છે વધારે સારવારમાં। જ્યારે બીજા 2 એમાં છે, એક શંકરભાઈ ઓલાભાઈ તડવી, ઉંમર વર્ષ 45, ગામ છે અમરોલી, અને નારણભાઈ હીરાભાઈ તડવી, ઉંમર વર્ષ 55, એ સિમડિયાના છે, અને એ બંને એક્સપાયર થઈ ગયા છે। એમાં અંદર ગભરામણ થતાં શ્વાસ લેવાની તકલીફ પડી હશે, અને બીજાને તો ખોપરી ફાટી ગયેલી છે ઓલરેડી, તો શોકમાં જતાં કાર્ડિયો રેસ્પિરેટરી ફેલમાં એ એક્સપાયર થઈ ગયા છે।